ઓકે, તો બી ઉપર આપણે આવ્યા, સોરી સી ઉપર. ધ વુમન બ્લેન્ક ધ કાર ઇઝ માય નેબર. હવે આવું વાક્ય લખેલું છે, બરાબર? તો પહેલા ફરીથી એ જ રીતે આપણે મેન્ટલ એક્સરસાઇઝ કરીએ કે મેં ગોખ્યું નથી ગાઈડમાંથી, અને મારી બાબતમાં કહું તો મારી પાસે તો ગાઈડ જ નથી. મેં તો ટેક્સ જ તમારી સામે લેક્ચર હોય ત્યારે જ ખોલીને હું તો બેસું છું, બરાબર? અને અડધો કલાક પહેલા મેં આ બોર્ડ ઉપર લખી નાખ્યું છે. એનીવે, તો જે આપણું લોજિક છે તે આપણે આ રીતે યુઝ કરીશું કે ધ વુમન બ્લેન્ક ધ કાર ઇઝ માય નેબર. હું વાંચી ગઈ, ચલો મને કશું સમજમાં નહીં આવ્યું એક સ્ટુડન્ટ તરીકે હું એમ માની લઉં, તો રિપીટેડલી વાંચું, ફરીથી વાંચું છું ધ વુમન. ફરીથી વાંચું મીનિંગ હવે મારે સમજવાનું છે, સમજીને વાંચીશ. ધ વુમન એટલે સ્ત્રી, બ્લેન્ક ખાલી જગ્યા, ધ કાર મને સમજ પડે છે કે ભાઈ કાર એટલે ટેક્સી, ઇઝ માય નેબર મને ખબર પડે છે કે નેબર એટલે પડોશી, મારા પડોશી છે. તો ફોર્સ કરું છું જ્યારે સમજવા માટે, ત્યારે મને ખરેખર સમજ પડી જાય છે. નહીં તો તમે આવો પ્રયાસ જ નહીં કરો એટલે જ સ્ટુડન્ટને ખબર પડતી અને તે બસ ગભરાવા જ માંડે છે કે આ ખાલી જગ્યા મને આવડતી. એવું નથી કરવાનું, દરેક શબ્દ પર જાઓ. ધ વુમન સ્ત્રી, ધ કાર ટેક્સી, ઇઝ માય નેબર જે નેબર છે. હવે તમે લોજિક યુઝ કરો, કાર તો તમારા પડોશી નથી હોતી, બરાબર? વુમન જે છે તે પડોશી છે, તો કારની સાથે શું લેવા દેવા છે? બની શકે કે કારમાં વુમન બેસેલી હોય, બરાબર? કારમાં નેબર બેસેલા હોય, તો એ વુમન જે છે તે જ તો નેબર છે. હવે માઇન્ડમાં ક્લિયર થઈ જશે કે ધ વુમન કે જે કારમાં બેઠી છે એ મારી પડોશી છે, બરાબર? તો જે સમજ પડી ગઈ એમાંથી જ હવે જવાબ શોધવાની કોશિશ કરો. એ સ્ત્રી કે જે કારમાં બેઠી છે, કારમાં બેઠી છે, એ મારી પડોશી છે. તો કારમાં આવ્યું ને, તો માં માટે પ્રિપોઝિશન કયું લાગે છે? બે લાગે છે, ઇન અથવા ઇનટુ. એના નિયમો આપણે જાણીએ છીએ કે એક જ જગ્યાએ ગતિ કરતું હોય તો ઇન, અને એકથી બીજી જગ્યાએ ગતિ કરતું હોય કરતા તો ઇનટુ. અહીં જે કરતા છે વુમન છે, બરાબર? એક જ જગ્યાએ છે, કારમાં છે, ફક્ત જે કારમાં બેસેલી છે તે. એક જ મિનિટ, હું બે સ્ટુડન્ટને એન્ટ્રી આપી દઉં જરાક. ઓકે, તો કારમાં એક સ્ત્રી બેઠેલી છે, એટલે એ સ્ત્રી કશેથી નીકળીને કારમાં બેસે છે એવું નથી, એક જગ્યાએથી કારમાં જાય છે બીજી જગ્યા એવું નથી, પણ એમાં જ બેસેલી છે, એટલે એક જ જગ્યામાં તે ગતિ કરે છે કે ભાઈ કારમાં બેસેલી છે, એટલે ઇન આવ્યું. એટલે આપણો રીઝન સાચું છે, તેથી જવાબ આપણે જોવાની જરૂર પણ નહીં પડે કે મારો જવાબ સાચો છે કે ખોટો. મારું રીઝન સાચું છે, તેથી મારો જવાબ સાચો જ છે. ધ વુમન ઇન ધ કાર ઇઝ માય નેબર. સ્ત્રી છે કારમાં, એ મારી પડોશણ છે. નેક્સ્ટ ખાલી જગ્યા લઉં છું. Did you read the article blank the applications blank biotechnology? વાંચી ગયા. એક સ્ટુડન્ટ તરીકે માની લઉં કે ચલો મને કઈ સમજ નહીં પડી ફર્સ્ટ રીડિંગમાં. સેકન્ડ રીડિંગ હું એ એટેમ્પ્ટ કરીશ કે મારે હવે બધા શબ્દો સમજવાના જ છે. વાક્ય ઉપયોગ કર્યો છે એટલે મારું ગુજરાતી ભૂતકાળમાં આવશે. Did you read? Did થી વાક્ય શરૂ થાય એટલે ભૂતકાળ પણ કહેવાય અને ક્વેશ્ચન માર્ક પણ પાછળ હોય જ. Did you read? યુ એટલે તમે રીડ એટલે વાંચવું, ધ આર્ટિકલ એટલે લેખ, અનુચ્છેદ, પેરેગ્રાફ કહી શકાય, ધી એપ્લિકેશન અરજીઓ કહી શકાય, બાયોટેકનોલોજી જે ફિઝિકલ જે વિજ્ઞાન હોય છે બાયોટેકનોલોજી, બરાબર? જીવ વિજ્ઞાન જેને કહી શકીએ તે પ્રકારનું. તો આવું કંઈક સમજાયું. હવે હું મથામણ કરું માઇન્ડમાં કે આજે હું સમજી ગઈ શબ્દો, એને થોડા બરાબર ગોઠવું હું પોતે મારા, તો કેવું આવશે કે ડીડ યુ રીડ ધી આર્ટિકલ? અહીં કોઈને પૂછવાનું છે, તે એવો કોઈ અનુચ્છેદ પેરેગ્રાફ વાંચેલો છે અરજીઓ ઉપર બાયોટેકનોલોજીમાં? આવું કંઈક થઈ શકે.
બાયોટેકનોલોજીનો કે બાયોટેકનોલોજીમાં તે એવો કોઈ આર્ટિકલ વાંચેલો છે? આવો પ્રશ્ન થઈ શકે. તો હું એ જ ગુજરાતી વાક્યને રિપીટેડલી મારા મગજમાં વિચાર્યા કરું કે અહીં પ્રશ્ન એ પૂછાયો છે કે બાયોટેકનોલોજીમાં અરજીઓ ઉપર કોઈક આર્ટિકલ વાંચ્યો ખરો? તો અરજીઓ પર આર્ટિકલ ઓન આવું હું કંઈક ગોઠવી શકું, એમ આપણે લોજિકલ યુઝ કરી શકીએ. અને એપ્લિકેશન્સ શેમાં છે, શેના પર છે? ધી એપ્લિકેશન્સ ઓફ વાપરી શકું કે ઇન વાપરી શકું? બાયોટેકનોલોજીમાં એમ કહી શકાય. એટલે અહીં આપણે ઇન ધારો કે વાપરીએ, ઇન બાયોટેકનોલોજી, તો તે સાચું પડે. તો આપણે એ રીતે યુઝ કરવાનો. ડીડ યુ રીડ ધી આર્ટિકલ ઓન ધી એપ્લિકેશન્સ ઇન બાયોટેકનોલોજી? બાયોટેકનોલોજી વિષયમાં તમે અરજી ઉપર આર્ટિકલ વાંચ્યો? એટલે અહીં જવાબ આવે છે આર્ટિકલ પછી ઓન, ધી એપ્લિકેશન્સ પછી ઇન, આવો જવાબ આવશે. આગળ બીજી ખાલી જગ્યા વાંચું છું. શિખા spent blank her aunt blank બેગમ પેન્ટ blank હૈદરાબાદ. નહીં સમજાયું? ફરીથી રીડ કરીએ. શિખા નામની છોકરી છે. spent a day એક આખો દિવસ ખર્ચી નાખ્યો, એક આખો દિવસ પસાર કર્યો. દિવસ કોઈ ખર્ચી નથી નાખતું પણ પસાર કરે છે. અને પછી બ્લેન્ક આપી છે, તેણીની આંટી આવે છે, હર આંટ. ફરીથી બ્લેન્ક આપી છે. બેગમપેટ એ કોઈ ગામ કે શહેરનું નામ છે કે જે હૈદરાબાદમાં આવેલું છે, એમ આપણે સમજી શકીએ. નહીં તો આપણે એવું માની લઈએ કે બેગમપેટ એટલે એનો ઇંગ્લિશનો અર્થ શું થતો હશે, એવું સ્ટુડન્ટ મનમાં વિચારતું હોય તો એને પોતાની આંખે દેખાવું જોઈએ કે બેગમપેટમાં બી કેપિટલ આપેલો છે. કેપિટલ આપેલો હોવાનો અર્થ એવો થાય કે તે નાઉન છે, એટલે કે નામ છે. તો નામ કોને અપાય? કોઈ જગ્યા હોય, કોઈનું નામ હોય તો તેને અપાય. એટલે સમજી શકાય કે હૈદરાબાદમાં કોઈક સ્થળનું નામ છે. એટલે આવી રીતે અર્થ ક્લિયર થાય. તો શિખા spent a day her aunt બેગમપેટ હૈદરાબાદ. હવે આપણને ગુજરાતી સમજાઈ જશે કે હૈદરાબાદમાં એક બેગમપેટ જગ્યા આવેલી છે, ત્યાં શિખાની આંટી આવેલી છે અને શિખાએ તેનો સમય તેની આંટી સાથે વ્યતીત કર્યો છે. આવો અર્થ બહાર નીકળી આવે તો આપણે જ્યારે આવો અર્થ બહાર નીકળી આવે તો સમજી શકીએ કે શિખાએ કોની સાથે તેનો દિવસ સ્પેન્ડ કર્યો છે. તો વિથ હર આંટ. એટલે જવાબ નીકળી આવે કે વિથ હર આંટ. હવે વિથ હર આંટ એ જ સાચો જવાબ છે. તો પાછળની બે ખાલી જગ્યામાં શું આવશે? તો કે બેગમપેટ કે જે હૈદરાબાદમાં આવેલું છે. તો એક જવાબ તો ક્લિયર કે બેગમપેટ ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં, એટલે ઇન હૈદરાબાદ. હવે બેગમપેટ એટલે ત્યાં આગળ એટ મુકાશે, કારણ કે સ્થળ જ્યારે સ્થળનું નામ આપેલું હોય તો આગળ હંમેશા એટ મુકાય છે. બરાબર? તો આન્સર થઈ ગયો વિથ હર આંટ એટ બેગમપેટ ઇન હૈદરાબાદ. આવી રીતે એનો આન્સર નક્કી થશે. તો મોટાભાગના આન્સર હું બોલી ગઈ છું. બરાબર? એટલે તમને એ શીખવ્યું મેં કે કેવી રીતે આપણે આન્સર ક્લિયર કરવાના, જો આપણે જોઈને ના ગયા હોય તો પણ. આગળ બીજા તમારે કરવાના છે, પણ હું છેલ્લે સુધી સમજાવી જાઉં છું. કદાચ હવે હું આન્સર નહીં બોલીશ, તમે જાતે કદાચ આન્સર, અને બોલાઈ પણ જાય, સમજી લેજો, પણ રીઝન બિહાઇન્ડ ઇટ મસ્ટ બી ક્લિયર ઇન યોર માઇન્ડ. ધ બેબી સ્લેપ્ટ પીસફુલી બ્લેન્ક ધ ટેલિફોન રેંગ. ગુજરાતી કરશો તો જે બેબી હતું નાનું તે શાંતિથી સૂતું હતું. સ્લેપ્ટ એટલે ભૂતકાળ બતાવ્યો છે, સૂતું હતું. પછી ખાલી જગ્યા આપી છે. તે જ સમયે ધ ટેલિફોન રેંગ, ટેલિફોનની ઘંટડી વાગી હતી. તો અહીં તમારે એનો આન્સર રીઝનફુલી શોધી કાઢવાનો છે. હું તમને કાલે પૂછીશ.
જી જે છે બ્લેન્ક ધ બંધ કોમા પીપલ વેન્ટ આઉટ ટુ વર્ક પહેલા જ ખાલી જગ્યા આપી દીધી છે ધ બંધ બંધ એ કોઈ ઇંગ્લિશ શબ્દ નથી પણ ગુજરાતી શબ્દનો સ્પેલિંગ લખ્યો છે બંધ એટલે બંધ ઓફ ડે જેને કહેવાય કારણ કે પાછળ એનો અર્થ પણ ક્લિયર કરેલો છે કોમા કરીને પીપલ વેન્ટ આઉટ ટુ વર્ક લોકો કામ કરવા ગયા હતા બરાબર તો આન્સર શું આવી શકે કે ભાઈ બંધ હતો બંધ પાડવામાં આવ્યો હતો અત્યારે અઠવાડિયા પહેલા ખેડૂતોએ ભારત બંધ કરાવ્યું હતું ને તેવી રીતે બંધના દિવસે પણ લોકો કામ કરવા ગયા હતા તો આપણે શું જવાબ લખી શકીએ ઓન પણ લખી શકાય ઓન ધ બંધ પીપલ વેન્ટ આઉટ ટુ વર્ક આમ પણ આપણે લખી શકીએ છીએ નેક્સ્ટ એચ રીની વોઝ એંગ્રી Simon and spoke harshly blank him રીની વોઝ એંગ્રી બ્લેન્ક સિમોન રીની એંગ્રી હતી ગુસ્સામાં હતી કોની સાથે સાયમન સાથે એન્ડ સ્પોક હાર્શલી અને બહુ ઘસાઈને બોલતી હતી હાર્શલી ગુસ્સામાં બોલતી હતી કોની સાથે તેની સાથે સાયમન સાથે તો અહીં એક જ આન્સર આવી શકે ઈઝી છે રીની સાયમન કરતી હતી તો સાથે સાથે ની સંગાથે વિથ જ આવે આમાં બરાબર બંને ખાલી જગ્યાઓમાં ધ બિલ્ડિંગ ઇઝ ડેઝર્ટેડ blank pigeons and mice જે બિલ્ડિંગ છે તે ત્યજી દેવામાં આવ્યું છે કોના દ્વારા ત્યજી દેવામાં આવ્યું છે ડેઝર્ટેડ એટલે ત્યાગ કરવો ત્યજી દેવું pigeons એટલે કબૂતરો માઇસ એટલે માઉસ નું બહુવચન આપ્યું છે ઉંદરો ઉંદરો અને કબૂતરો દ્વારા બિલ્ડિંગ નો ત્યાગ થયો છે એ લોકોએ બિલ્ડિંગ છોડી દીધું છે તો અહીં શું આવી શકે છે The building is deserted by pigeons and mice. by મૂકી શકાય His clients are happy. blank money's work. આન્સર તમે શોધી લાવજો તેના ગ્રાહકો હેપી છે શાના કારણે હેપી છે મનીઝ વર્ક મણીનું જે કાર્ય છે તેની સાથે તેના ગ્રાહકો હેપી છે બાય મનીઝ વર્ક અથવા તો વિથ મનીઝ વર્ક આન્સર હું તમને ગૂંચવી આપું છું બાય મૂકશો કે વિથ મૂકશો તમે કાલે શોધી લાવજો મોટા ભાગે લગભગ 2 જેટલી ખાલી જગ્યાઓ તમારે જાતે કરવી પડશે તેમ છે પણ જવાબ બધાનો લખજો બરાબર હજી એક એક્સરસાઇઝ છે ચાલુ રાખજો જે એક્સરસાઇઝ તમને સ્ક્રીન પર દેખાય છે એક જ મિનિટ હું ચેક કરી લઉં કે તમને દેખાય છે કે નહીં યસ તમને દેખાય છે મારા મોબાઈલમાં પાસવર્ડ આવી ગયો હતો તેથી મને લાગ્યું કે કદાચ તમને નહીં દેખાય પણ દેખાય છે તમને બધાને બરાબર તો ફક્ત 2 જ એક્સરસાઇઝ તમારા એ પ્રિપોઝિશન્સ નામના ચેપ્ટરની નીચે આપેલી છે શીખી લેવાની હવે એક્સરસાઇઝ છે તો જેમ મેં તમને ફર્સ્ટ કહ્યું કે ઇન્સ્ટ્રક્શન બરાબર વાંચવાની ઇન્સ્ટ્રક્શન પરથી જ ખબર કે આપણે કરવાનું શું નીચે તમે ABCDEFGHIJ સુધી વાંચી પણ જાવ ને તો પણ તમને કશી સમજ નહીં પડે એટલે ઓર્ડરમાં વાંચવાનું કે સેકન્ડ નંબર પહેલા વાંચવાનો છે પછી જ હું ABCD માં શું વાક્યો આપેલા છે
આ જો વાંચવા જાઉં કે among the two sisters Habiba is the better dancer, સમજ નથી પડવાની મારે શું કરવાનું છે એમાં, તો ખાલી ખોટું હું ગભરાઈ જઈશ, બરાબર. એના કરતા બેટર કે હું ઉપરની ઇન્સ્ટ્રક્શન વાંચી લઉં. સ્ટુડન્ટે આ હેબિટ ખાસ પાડવાની કે સૂચના તમારે વાંચી જ જવાની. તો જે સૂચના આપી છે કરેક્ટ એરર્સ, પહેલા જ કહી દીધું છે કે જે ભૂલો આપેલી છે ને તેને કરેક્ટ કરો. એટલે તમને જે વાક્ય આપેલા છે ને એ બધા ભૂલ ભરેલા આપેલા છે. જુઓ તમારું ટેસ્ટિંગ કેવી રીતે થાય. સેન્ટેન્સ ભૂલ ભરેલું આપેલું છે, બહુ બધી ભૂલો એમાં આપેલી છે, તો એ તમને કરેક્ટ કરવા કહે છે. એટલે ચેક કરે છે કે તમને સેન્ટેન્સને સાચું લખતા આવડે છે કે નહીં. આગળ વાંચું છું. ઇન ધ યુઝ ઓફ પ્રિપોઝિશન ફોલોઈંગ સેન્ટેન્સીસ. સૂચના જો તમે અધૂરી વાંચશો તો નહીં ખબર પડે. તમે ખાલી એટલું જ ખાલી કરીને બેસી જાઓ કે મારે એરર કરેક્ટ કરવાની છે, ભૂલ ભરેલું સાચું કરવાનું છે, એટલું જ જો ખાલી તમે સમજો, તમે ખોટું કરી આવશો. વાક્યને તમે ગમે તે રીતે સુધારવાની કોશિશ કરશો. તો એમ નહીં કરતા બેટર કે તમે સૂચના બરાબર વાંચો કે મારે કઈ એરર સુધારવાની છે, તો તે લખેલું છે પાછળ. ઇન ધ યુઝ ઓફ પ્રિપોઝિશન્સ ઓનલી. ફક્ત પ્રિપોઝિશન્સ ના જે ઉપયોગ થયા છે વાક્યમાં, નીચેના વાક્યોમાં, ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, નીચેના વાક્યોમાં, તે જ સુધારવાના છે. બાકી ગ્રામર સુધારવાનું નથી. ગ્રામર સાચું જ છે. એટલે સૂચના જ તમને કહે છે કે ગ્રામર તમારે નથી સુધારવાનું, ફક્ત પ્રિપોઝિશન્સ તમારે પહેલા શોધી કાઢવાના છે વાક્યમાં. એના નીચે અંડરલાઈન કરી દેવાની, અથવા તો સપ્લિમેન્ટરીમાં તમે રફ સ્કેચ ટાઇટલ હેઠળ એ લખી શકો છો કે આ વાક્યમાં આ પ્રિપોઝિશન છે, તેને બદલીને મારે યોગ્ય પ્રિપોઝિશન મૂકવાનું છે. એટલે એરર કરેક્ટ ઓટોમેટિક થઈ જશે. એટલે આખું વાક્ય ફેરફાર કરી કાઢવાનો નથી. સૂચના તમને એમ કહે છે ફક્ત, એટલે ફક્ત પ્રિપોઝિશન કરેક્ટ છે, એમાં પ્રિપોઝિશન ખોટા આપેલા છે જે તમારે સાચા કરવાના છે. તો આ સૂચનાનો અર્થ થાય છે. હવે આપણે A to J જઈએ. તો પહેલું જે વાક્ય છે, among the two sisters Habiba is the better dancer. ફરીથી ગુજરાતી કરી જઈએ કે ભાઈ બે સિસ્ટર્સ જે છે તેઓની વચ્ચે, એમંગ એટલે વચ્ચે, આપણે ગઈકાલે જોતા, હબીબા ઇઝ ધ બેટર એટલે સારામાં સારી ડાન્સર છે, બરાબર. તો ગુજરાતી જો આપણને આવડી ગયું તો જવાબ આવડી જશે કે ભાઈ બે સિસ્ટર્સ છે, હબીબા સારામાં સારી ડાન્સર છે. તો બે જ સિસ્ટર્સ છે, બે નથી. જ્યારે બે થી નથી, એમંગ ના મુકાય. જે અહીં મૂકેલું છે તે ખોટું છે. તો એમંગ ના મુકાય તો શું મુકાય? બિટવીન મુકાય, બરાબર. એટલે આપણે એમંગ કાઢી નાખવાનું અને બિટવીન મૂકી દેવાનું, અને પછી આન્સર તમારે કરેક્ટ લખવું. તો ખાલી જગ્યા હતી તેમાં તો હું તમને લખીને નહીં બતાવી શકી, કારણ કે આપણે ખાલી જગ્યામાં સીધો આન્સર લખી દેવાનો હતો, બરાબર. પણ અહીં તમારે આ સેન્ટેન્સ જે છે ને એને ફરીથી લખવું પડશે. એટલે તમે આવી રીતે લખશો, એન્સર પછી ડોટ કરવાનો, એમંગ તમે કાઢી નાખશો એટલે બિટવીન લખશો. એના નીચે તમારે અંડરલાઈન જોઈએ તો કરી આવવાનું, ના કરી આવો તો પણ ચાલે. અને પછી વાક્ય તમારે આખું ફરીથી લખી દેવાનું, બિટવીન ધ ટુ સિસ્ટર્સ, જેવું છે તેવું. ગમે તેમ પેલું ચશ્મા વાળું કામ નહીં કરવાનું કે કોમા તમને દેખાતો નથી. હબીબા ઇઝ ધ બેટર. અમે તો પેપર ચેક કરીએ ને તો કેપિટલ પણ ના કરેલો હોય તો ખોટું આપીએ. એટલે ખાસ કાળજી રાખવાની સેન્ટેન્સ લખવામાં. આ તમે કરેક્ટ કરેલું સેન્ટેન્સ છે, એટલે તમારો આન્સર કે ભાઈ હા આ ખોટું જે આપેલું છે એમંગ ના બદલે બિટવીન મૂક્યું. તમારે શું કરવાનું? જરાક અંડરલાઈન કરીને બતાવી દેવાનું કોઈ પણ એસેસમેન્ટ કરનાર પ્રોફેસરને કે મેં આ જવાબ છે. ના મૂકું તો પણ વાંધો નહીં, પણ આપણે હાઇલાઇટ કરી દેવાનું કે મેં આ જવાબ મૂક્યો છે.
એટલે માણસ ચેક કરતા જ જાય. તો આવી રીતે તમારે જવાબ લખવાનો છે, આખું સેન્ટેન્સ ફરીથી લખવાનું. એટલે આમાં તમારા બે કામ થાય છે કે તમારે એમાંથી પ્રિપોઝિશન પણ શોધવાનું છે. અહીં તમને ટેક્સ્ટમાં હાઇલાઇટ કરીને નથી આપેલું કે અંડરલાઈન નથી કરેલું કે શબ્દને ડાર્ક કે બુલેટ્સમાં નથી લખેલો, બોલ્ડમાં નથી ટાઈપ કરેલું, બરાબર? એટલે જાતે શોધવાનું છે. બી ઉપર આવું છું. દે લેફ્ટ ઇન મિડનાઇટ ટુ ધેર વિલેજ. હવે એઝ અ સ્ટુડન્ટ મારે એમાં પ્રિપોઝિશન્સ શોધવાના રહે છે. તો આમાં પ્રિપોઝિશન્સ કયા કયા છે? ફરીથી વાંચું. દે લેફ્ટ ઇન મિડનાઇટ. ઇન પ્રિપોઝિશન મળ્યું. ટુ ધેર વિલેજ, આમાં તો ટુ પણ વાપરેલું છે, બે પ્રિપોઝિશન વાપરેલા છે ને મારે એને કરેક્ટ કરવાના છે. તો હું કઈ રીતે કરેક્ટ કરું? તો તમે જોતા દે લેફ્ટ ઇન ગુજરાતી કરશો ને. કેમ ગુજરાતી કરાવું છું? મધર ટંગ એટલે કોઈ પણ આપણી ગુજરાતી ત્યારે જ વધારે સાચો પડે. ઇંગ્લિશ એ સેકન્ડ લેંગ્વેજ છે તમારા સૌના માટે. તો સેકન્ડ લેંગ્વેજમાં જલ્દી સમજ નહીં પડે, તેથી ગુજરાતી સમજી લેવાની બહુ જરૂરી છે. તો આનું ગુજરાતી અર્થગ્રહણ શું થાય? દે લેફ્ટ ઇન મિડનાઇટ. તેઓ મધ્યરાત્રિએ છોડી ગયા. ક્યાં? ટુ ધેર વિલેજ, તેમના ગામ. વાક્યને ગોઠવું કે તેઓ ગામના માટે મધ્યરાત્રિએ જતા રહ્યા. તો હું શું બોલી ગઈ કે તેઓ પોતાના ગામ જવા માટે. તો માટે એવું હું બોલી એટલે ટુ ના બદલે ફોર આવશે, વિલેજ. અને મધ્યરાત્રિએ જ જતા રહ્યા. તો ઇન ખોટું છે, એના બદલે આપણે શું? એટ. મધ્યરાત્રિએ જ જતા રહ્યા એટલે દે લેફ્ટ એટ મિડનાઇટ, કારણ કે સમય બતાવવા માટે પણ એટ વપરાય છે. હું જ્યારે પણ તમને કોઈ સમય આપું છું કે હું આટલાથી આટલા લેક્ચર લઈશ, તો હું તમને એટ લખીને આપું છું કે એટ 6 o'clock, એટ 6 to 7 એવું લખીને આપું છું. એટલે સમય માટેનો નિયમ છે, સમય બતાવો તો આગળ એટ વપરાય છે, બરાબર? તો આનો આન્સર હવે આવી રીતે આવશે. આન્સર દે લેફ્ટ એટ મિડનાઇટ ફોર ધેર વિલેજ. તેમના ગામ માટે ગયા છે ને, ફોર વિલેજ, ગામ જવા માટે. તો આન્સર આવી રીતે લખી દીધો. આ જે વ્હાઇટ બોર્ડ છે ને તેમાં અંડરલાઈન કરવાની સિસ્ટમ નથી, નહીં તો હું તમને બતાવતે કે આટલું તમારે અંડરલાઈન કરી દેવાનું. ફક્ત હાઇલાઇટ કરીને બતાવી શકું તેમ છું. અહીં ટૂલ્સમાં અંડરલાઈન નું કશું કંઈ આપ્યું નથી, બરાબર? એટ અને ફોર વાપર્યું છે આપણે, એટલે આપણે કરેક્ટ સેન્ટેન્સ આ રીતે કર્યું છે. તો આવી રીતે તમારે બધા સેન્ટેન્સ પર જવાનું. જેમ કે હવે હું ઝડપથી જરાક સી, ડી, ઈ બધા પર જાઉં છું. મનુ હેઝ બીન લિવિંગ એટ દુબઈ સિન્સ 10 years. અહીં પ્રિપોઝિશન કયું છે? દુબઈમાં રહે છે, એટ. તો દુબઈમાં રહે છે ને, તો એટ શું કામ આવે? તો ઇન દુબઈ, દુબઈમાં એટલે ઇન આવશે, બરાબર? મનુ હેઝ બીન લિવિંગ, મનુ દુબઈમાં 10 વર્ષથી રહે છે, ચોક્કસ સમય એટલે સિન્સ રહે છે, તો દુબઈમાં એટલે ઇન આવશે. ડી પર જાશું. ધ શોપ ઇઝ અંડર માય ફ્લેટ. હવે આ આન્સર તમે શોધી લાવજો. હું તમને થોડું ગૂંચવવાની કોશિશ કરું. ધ શોપ ઇઝ અંડર માય ફ્લેટ. તમે જરા વિચાર કરો કે તમારો ફ્લેટ છે, તેની નીચે શોપ છે. તમારો જે ફ્લેટ છે તેની નીચે શોપ હોવાની. અંડર જે છે એને હાઇલાઇટ કરી દેજો, અંડરલાઈન કરી દેજો. એના બદલે તમારે બીજું પ્રિપોઝિશન વાપરવાનું છે. પણ આન્સરનો અર્થ સચવાવો જોઈએ કે શોપ જે છે ને તે ફ્લેટમાં કે ફ્લેટની નીચે કશેક તો છે. અંડરના બદલે તમારે કોઈ પ્રિપોઝિશન વાપરવાનું છે. એવું વાપરજો કે જે અર્થ બરાબર કાઢે. ક્યાં તો દુકાન ઘરમાં જ છે, ફ્લેટમાં, ક્યાં તો નીચે છે, બરાબર? પણ અંડર તો નહીં જ લખી શકાય. એટલે એ જવાબ હું તમને શોધવા માટે આપું છું. નેક્સ્ટ, ધ ગર્લ્સ સેટ ડાઉન બિસાઇડ્સ ધ લેક.
જે છોકરીઓ છે તેઓ સરોવરની બાજુમાં બેઠી છે. તો આમાં besides લખેલું છે. BESIDES એનો અર્થ શું થાય ખબર? ઉપરાંત. સરોવરની ઉપરાંત બેઠી છે એવું તો નહીં આવે ને. સરોવરની બાજુમાં બેઠી છે એવું આવે. તો આમાં કંઈક તો ખોટું છે. એટલે જોજો કે તમને કદાચ તો એ પણ આન્સર શોધજો તમે. બાજુમાં એને ઇંગ્લિશમાં શું કહેવાય? કેટલાક ક્લેવર સ્ટુડન્ટ્સને ક્લિયર થઈ ગયું હશે કે આમાં જવાબ શું આવી શકે. There is a difference between beside and besides. S જો તમે લગાવી દો તો અર્થ બદલાઈ જાય beside શબ્દમાં, બરાબર? ઓકે, F ઉપર જાઉં છું. There is a reference of the drug in page 33 on chapter 6. ગુજરાતી કરી આપું. There is a reference. એક સંદર્ભ આપેલો છે. શેનો? Of the drug. Drug એટલે દવા. In page 33. 33માં પેજમાં. In લખેલું છે એટલે 33માં પેજમાં. આપણે એવું બોલીએ કે 33માં પેજમાં ડ્રગનો રેફરન્સ આપેલો છે. આપણે એમ બોલીએ કે 33માં પેજ ઉપર ડ્રગનો રેફરન્સ આપેલો છે. ઉપર કે પર એમ બોલીએ ને, એટલે અહીં ઇન ખોટું છે. તો તમે ત્યાં શું વાપરી શકો કે ઓન પેજ નંબર 33. ઓન પેજ 33 તમે વાપરી શકો. પછી શું લખ્યું છે? ઓન ચેપ્ટર 6. ચેપ્ટર 6 પર એમ આપણે બોલીએ કે ચેપ્ટર 6 માં એમ બોલીએ? તો ચેપ્ટર 6 માં એમ બોલીએ ને, એટલે ઓન ખોટું છે અહીં. તો પેજની આગળ ઇન ખોટું છે અને ચેપ્ટરની આગળ ઓન ખોટું પ્રિપોઝિશન છે. એને બદલીને આપણે ઉલટ સુલટ કરી દઈશું. પેજના આગળ ઓન લાવી દઈશું અને ચેપ્ટરના આગળ ઇન લાવી દઈશું. કારણ કે ચેપ્ટરમાં આવી શકે અને પેજ પર આવી શકે. એટલે આવી રીતે ઉલટ સુલટ કરી દઈશું. G ઉપર આવીએ છીએ. We insisted to going out for a walk. અમે બહાર આપી રાખ્યો હતો માટે. We insisted એટલે insisted એટલે શું? બહાર આપી રાખો, હઠ પકડી રાખવી. અમે ભારપૂર્વક પકડી રાખ્યું હતું બહાર ચાલવા જવા માટે. તો આમાં પ્રિપોઝિશન કયું છે? વી પ્રિપોઝિશન નથી, ઇન્સિસ્ટેડ પ્રિપોઝિશન નથી, પણ ટુ પ્રિપોઝિશન છે, આઉટ પ્રિપોઝિશન છે. તો એમાં શું આવી શકે? તો ટુ ખોટું છે. કોઈ પણ શબ્દમાં ટુ અને ગોઈંગ જો તમે જુઓ ને, તો ગોઈંગમાં આઈએનજી લગાવેલો છે તો આગળ ટુ કદી નહીં આવે. ટુ ક્યારે આવે તે તમને કહું. ટુ પછી પાછળ ફક્ત ગો જોઈએ, એટલે એને ટુ બી નું રૂપ ઓરિજિનલ ક્રિયાપદ કહેવાય છે. ટુ ગો, ટુ સિંગ, આવી રીતે જ પાછળ આઈએનજી કે ઈડી કે એવા કોઈ પણ શબ્દો આવી જ ન શકે. પણ અહીં મૂકેલું છે તો આપણે શું કરવું? ટુ ખોટું છે, તેથી ગોઈંગ તો સાચું જ છે, પણ ટુ ખોટું છે. નહીં કહી શકાય. We insisted on going out for a walk. અમે બહાર જવા પર બસ જીદ પકડી રાખી, એટલે ઓન આવશે. We insisted on going out. On going આવી શકે, પણ to going નહીં આવી શકે. Next sentence. Don't interfere with my affairs. અહીંયા affairs એટલે કોઈ અફેર નહીં. અફેર્સ એટલે ઇંગ્લિશ શબ્દનો અર્થ જાણી રાખજો, મેટર્સ, બાબત. ગુજરાતીમાં અર્થ કાઢીએ તો ડોન્ટ ઇન્ટરફિયર વિથ માય અફેર્સ. મારી બાબતમાં વચ્ચે ના પડ, એમ કહેવા માંગે છે. તો આમાં વિથ નું શું લેવા દેવા? વિથ ને આ વાક્યમાં કોઈ લેવાની જરૂર જ નથી. મારી બાબતમાં વચ્ચે ન પડ મીનિંગમાં, બરાબર? મારી બાબતમાં એટલે વિથ નહીં આવે, ઇન આવશે. ડોન્ટ ઇન્ટરફિયર ઇન માય અફેર્સ. મારી બાબતમાં વચ્ચે ના પડ. આપણે એમ બોલીએ છીએ કે ભાઈ મારી બાબતમાં વચ્ચે ના પડ. આપણે એવું બોલીએ કદી કે મારી બાબત સાથે ના પડ, મારી બાબત સાથે વચ્ચે ના પડ. સાથે નથી બોલતા, માં બોલીએ છીએ. તેથી ઇન આવશે વિથ ના બદલે. He was in great need for affection. Next sentence I am talking about. He was in great need for affection. Affection એટલે સ્નેહ, પ્રેમ, લવ. તો અહીં શું લખ્યું છે? He was in great need.
તેને બહુ જ જરૂર હતી અફેક્શનની, તેને સ્નેહની જરૂર હતી, ખૂબ જરૂર હતી. તો અહીં શું લખીશું? In preposition છે. આપણે અહીં for ઉપર ડાઉટ કરી શકીએ. He was in great need. in ભલે પ્રિપોઝિશન છે પણ રાઈટ લાગે છે કે ભાઈ તેને જરૂરિયાત હતી. He was in great need. એ બરાબર નો ની નું ના આવે ને, એટલે ફોર નહીં આવે પણ ઓફ આવશે. તો he was in great need. અહીંયા in એટલા માટે વાપરેલો છે કારણ કે in need એ વાપરી શકાય તેમ છે. need ની આગળ in ગમે ત્યાં આવી શકે તેમ છે, તેથી in આપણે બદલવાની જરૂર નથી. તો he was in great need of affection. affection ની તેને જરૂર હતી. Last sentence, I am surprised over the slow pace of life here. હું જોઈ લઉં કે કોઈ એન્ટ્રી તો નથી કરી રહ્યું ને, કારણ કે ટીક ટાક થયું. ઓકે, nobody is there. Last sentence, I am surprised. હું આશ્ચર્યચકિત છું તેના પર over the slow pace of life here. આપણું જે જીવન છે અહીં તેને લગતી વાત છે કે તેના ઉપર સ્લો પેસ પડે છે, ધીમી ગતિ. અહીંયા ઓવર નું શું કામ છે? આઈ એમ સરપ્રાઇઝડ. હું શેના પર સરપ્રાઇઝ છું? કે આપણી અહીં જે લાઈફ છે તેની જે ધીમી ગતિ છે તેને લઈને હું સરપ્રાઇઝ છું. તેના પર હું સરપ્રાઇઝ છું. લાઈફની જે ધીમી ગતિ છે તેના પર હું સરપ્રાઇઝ છું. વાક્યને વારંવાર જો હું બોલું તો મને જવાબ મળી જ જાય. તો પછી ઓન ધ સ્લો પેસ ઓફ લાઈફ હિયર આવવું જોઈએ ને, ઓવર નહીં આવવું જોઈએ. તો આઈ એમ સરપ્રાઇઝ ઓન ધ સ્લો પેસ ઓફ લાઈફ હિયર, આવી રીતે જવાબ આવશે. તો જેમ મેં તમને A B C માં જવાબ લખી બતાવ્યા, A અને B માં સોરી A અને B માં લખી બતાવ્યા, તેવી રીતે તમારે ત્યાં જવાબ લખીને આવવાના છે. તો હવે તમે તમારી ગાઈડમાં ચેક કરી લેજો, પણ રીઝન આવી રીતે પકડાય છે એટલે એ બધું સાચું જ પડે. બરાબર? તો એક્ઝામમાં તમારે આ બે એક્સરસાઇઝ બરાબર કરી જવાની છે. અને બીજું એક આર્ટિકલનું ચેપ્ટર છે, એમાં પણ ફક્ત બે જ એક્સરસાઇઝ આપી છે, પણ જરૂરી છે આર્ટિકલ વાપરવાના રૂલ્સ તમને ખબર હોવા જોઈએ, તો ગોખીને જવું પડતું નથી. અને બે એક્સરસાઇઝ ઘરે વારંવાર કરી જશો એટલે બેઠા માર્ક્સ તમને મળી શકે છે. પણ મારી એક જ શરત, રીઝન સાથે કરજો, કારણ તમને ખબર હોવી જોઈએ કે આ જવાબ શા માટે આવ્યો. ઓકે, તો આવી રીતે તમારે એક્સરસાઇઝ કરવાની. એટલે આજે આપણું ચેપ્ટર પૂરું થાય છે પ્રિપોઝિશન્સ નું. પછી આવતીકાલે વધુ ને વધુ ગ્રામર જો હું દરરોજ લીધે રાખીશ તો તમે કંટાળી જશો. એના કરતા બેટર કે આવતીકાલે હું એક પોએટ્રી લઈશ હવે, અને પોએટ્રી ચલાવીશ તમારી. જો કોઈ સ્ટુડન્ટ વાંચીને બેસે તો વધારે સારું. ધ વિલેજ સ્કૂલ માસ્ટર નામની પોએમ છે, ઓલિવર ગોલ્ડસ્મિથ દ્વારા લખાયેલી છે. તે હું તમને આવતીકાલે ચલાવી આપીશ. બરાબર? એ પોએમ ઉપર આપણે આવતીકાલે લઈશું. આવતીકાલે પણ આ જ ટાઈમે લેક્ચર લઈશું આપણે 6 થી 7. જો આપણે વાતચીત તો કરતા જ રહીએ છીએ વોટ્સએપ ઉપર, ગમે તે રીતે, ગમે તે ભાષામાં, કોઈ પણ રીતે. બરાબર? ડુ નોટ ફીલ બેડ. કોઈએ પણ એમાં ખોટું નહીં લગાડવું. વી આર સ્ટુડન્ટ્સ, વી આર ફ્રેન્ડ્સ. તો એમાં આપણે કોઈ પણ વાતચીત કરતા રહીએ છીએ. બની શકે કે આપણને કદાચ સમય મળી જાય તો ગમે ત્યારે હું તમને કહી દઉં અને તમે રેડી થઈ જાઓ છો તો ઇટ્સ ઓકે. જો તમે રેડી નથી તો આપણો આ ટાઈમ રહેશે 6-7 વાગ્યાનો. ઓકે, તો હું રેકોર્ડિંગ અહીં બંધ કરી દઉં છું.